જી અમારે વાહ આપણે કહેજો જરા કે કોણ સારું લાગતું હતું એમ કોમેન્ટમાં કહેજો. હવે એ પછી પાછો અત્યારે નહીં જમીન પછી તમારે રસોઈ બનાવવા જાવ હા તો રસોઈ બનાવીને જો આ મસ્ત મજાનો અમારા લગ્નનો આલ્બમ છે. હા એની જેમ જૂનો થઈ ગયો છે. આ મારા સાળીજી છે મુંબઈ વાળા કાજલ. પછી આ બધી મારી હાળીઓ છે જો તમે એક પાટલા આવું છે. હા એક ખાલી પાટલા આવું છે બાકી બધી હાળીઓ જથ્થાબંધ. હલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. તો મિત્રો મસ્ત મજાનો બ્લોગ અત્યારે આપણે જો દુકાનેથી સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ઘરે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે આપણે આવીને સ્ટાર્ટ કર્યો છે. અને શીતલથી થોડોક માલ આવે છે એટલે આપણે કામ ધંધો હવે ચાલુ કરી દઈએ કારણ કે હવે દિવાળીનો મહિનો આવી ગયો છે ને સમય હાવ થોડોક રહ્યો છે. થોડોક કામ ધંધો કરી લઈએ તો પૈસા કંઈક બનાવી લઈએ કારણ કે આપણે ફરવા જવું પડશે, પૈસા જોશે. મિત્રો અત્યારે જો આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ. આજ તો અમે બહુ કામ કર્યું એની વાત જ કરવામાં. અને આ મેડમે બહુ કામ કરે અમારે જો હમણાં જો શાંતિ જાય છે. ફરાર પૂરું થયું ને હમણાં એકટાણા પૂરા થયા એટલે સૂપ નહીં કરતી હતું. આજુ મેં મસ્ત કર્યું કામ. શું કર્યું? નોરતા આવે છે ને હવે નવરાત્રી હા એટલે માતાજીના વાઘા કરવાના છે. સરસ જોવા દે નહીં એટલે આ તો હજી નમૂનો કર્યો છે. હજી કેવો લાગે એમ જોવાના. આપણે અમારા કુળદેવી માતાજીના જે ફળા છે ને એની માટે વાઘા આ બનાવે તો છે. જોવા પૂરતી કર્યું છે. હજી કેવો કરવો એ નક્કી નથી કર્યું. તે માતાજીનું હારા મારું કરો ને એટલે જ ને પણ સારું લાગે એવું રાખવાનું છે. એટલે આ જોવા કર્યું છે. હા. આની સારું થાય તો બીજું કરશું. બરાબર હજી આ અધૂરો છે, ખાલી જોવા માટે કર્યું છે. એવું છે. આ તે એટલે પછી સારું મસ્તીના બનાવો માતાજીને નોરતામાં અરે વખતે કરવાના છે ત્યાર મસ્ત. બરાબર. આગળ બની જાય પછી બતાવશું. તો મિત્રો જો એ બધું બનાવે એટલે તમને આગળ પાછા બીજા બ્લોગમાં બતાવીશું કારણ કે હજી તો કામ બધું ચાલુ છે. તો મિત્રો જો તમને પમદી વાત કરી છે ને બ્લોગમાં કે અમારા લગ્નનો આલ્બમ બતાવવાનો છે. મેડમે જો આજ બહાર કાઢ્યો છે. હવે એ પછી પાછો અત્યારે નહીં જમીન પછી તમારે રસોઈ બનાવવા જાવ હા તો રસોઈ બનાવીને જો આ મસ્ત મજાનો અમારા લગ્નનો આલ્બમ છે. હા એની જેમ જૂનો થઈ ગયો છે. અમે નહીં જૂના થઈ ગયા, અમે તો હજી નાના એવા છીએ. તો તમને થોડીક વાર પછી જો જમીન પછી તમને આલ્બમ બતાવી તમે જોવો તો તમને દાંત જ આવશે કારણ કે એમાં બહુ ફેરફાર છે. જો મેડમ બોલાવે છે જમવાનું બની ગયું છે તો હવે આપણે થોડુંક જમી લઈ અને હું બનાવ્યું છે એ તમને બતાવ્યું ત્યાં બધી બ્લોગમાં બનાવી દઈશું. તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને આપણે જમવા બેસી ગયા છીએ તો તમને બતાવું હું બનાવ્યું છે. તો પહેલાં તો આખા રીંગણાનું શાક છે, દહીં છે, ભાખરી, રોટલો, પછી મરચાં અને આ છે અમારે ગરમા ગરમ શીરો. સંતોષભાઈને બહુ ભાવે છે. અને આ કુરકુરે તો તે કુરકુરે જ કહેવાય ને. અને અમારે જો ભાઈ સંતોષભાઈ ને આરાધના બેન અને મેડમ અમારે બનાવે છે રસોઈ. તમારે બધું બની ગયું છે તો હાલો બેસી તો જમવા. તો હાલો હવે આપણે જમી લઈએ. દાદાને દઈએ ને તો દાદાને દઈ આવો પછી આપણે જમવાનું કરી દઈએ ચાલુ. તો હાલો બધે જમવા. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે જમી લીધું છે અને હાવ ફ્રી થઈ ગયા છે. કામ બામ બધું પતાવી દીધું છે અને હવે આપણે તમને કીધું એ મુજબ આપણે મારા લગ્નનો આલ્બમ બતાવવાનો છે. તમે જોઈજો આપણા લગ્નનો આલ્બમ બતાવવાનો છે તો તમે નિરાયતે જોઈજો. તમને દાંત કાઢીને તમને આમ પેટમાં દુખી જવાનું છે એવા અમારા ફોટા છે. તો જો આ અમારો આલ્બમ છે. સ્ટાર્ટ કરીએ આપણે 2003 સાલ 2003. હો ભાઈ જો આ વરાજ આવી ગયા છે તલવાર સાથે. જો આમાં આપણે કેવા છે તમે જો અસલ લાગે હો જો પ્લાઝા વાળા. અને આ અમારા માતાજી છે. પેલા આવું હતું મંદિર. જો આ અમારા મંડપ મુહૂર્ત હતું એના ફોટા છે. આ અમારે મમ્મી પપ્પા કેવા લાગતા પહેલાં. આમાં આપણે વરાજો જો તમે કેમ છે ને મસ્ત. તમારા મોટા બા. આ અમારા મોટા બા છે કારણ કે આ મારીની હારે જ હું મોટો થયો. આપણે લગ્ન પછી જ આપણે મારા પપ્પા હારે રહી છીએ બાકી આ મારીએ મને મોટો કર્યો. મારી બહુ યાદ આવે મને. અને આ અમારા મોટા બાપાના ઘરના છે મોટા બા. આ અમારા મમ્મી છે. પછી આ છે અમારા કાકી. આપણે જે આગરિયા તમને બ્લોકમાં બતાવ્યું ને એ અમારા કાકી છે. અમારે આ ગોળ ખાવાનું છે. આજે અમારો હાળો છે. હાળો જો મંડાઈ ગયો કેવો લાગે. આ રંગલો સુંદર લાલ છે અમારે. આ ગોળ ખાવાના ફોટા છે અને આ સુંદરી ઓઢાડવાનું છે. કન્યાને સુંદરી ઓઢાડે છે.
અહીંયા જો તમે સુંદડી વધારી લીધી છે, મેડમને લઈ દીધી હતી 10,000 વાળી સુંદડી. જો તમે એ સમયમાં 10,000 વાળી અત્યારે બહુ મોંઘી થઈ ને. બહુ મોંઘી થઈ જાય. તો આ રીતનું છે. જો શ્રીફળ લઈને નાના એવા લાગે મસ્ત મજાના. અને આ આપણો વરઘોડો ચાલુ થયો છે વરજાનો. જો તમે કેમ સૂટ બૂટ મેં આયા કનૈયા. અને ત્યારે જો આ આપણે જેન ગાડી હતી ત્યારે એનું નામ હતું. એમ કહેતા કે વિપુલભાઈના લગ્નમાં તો જેન ગાડી આવી. औकात में रहो. તો આ રીતનું કંઈક છે. આ મારા કાકા ડિસ્કો કરે છે, બહુ મજા આવી. આ જો ફટાકડામાં અમારું એનવી નામ લખ્યું હતું. અને આ મારા સાળીજી છે મુંબઈવાળા, આ બધી કાજલ. હાળી છે જો. પછી આ બધી મારી હાળીઓ છે. જો તમે, એક પટલા આવું છે. હા એક ખાલી પાટલા આવું છે, બાકી બધી હાળીઓ જથ્થાબંધ. એ જથ્થાબંધ નથી હો. અને વરરાજાનું સ્વાગત થાય છે મંડપમાં, તમે જોઈ રહ્યો છો. અહીંયા કન્યા આવી ગયા છે વરરાજાને હાર પહેરાવવા માટે. કન્યા અને પધરાવો. સાવધાન, અહીંયા કન્યાએ હાર પહેરાવી દીધો છે. અને અહીંયા આપણે પણ હાર પહેરાવી દીધો. જો તમે ગળામાં ઓલું લાગી ગયું, શું કહેવાય, હું કે ગાળીઓ નાખી દીધો હા, મેડમે. ને અહીંયા અમને જો વરરાજાને પોખે છે. આ મારા કાકીજી છે અને આ મેડમ છે. અમારે મેડમ નાના એવા લાગતા. જો તમે, આ મારા કાકાજી ને કાકીજી છે. આ જો વરરાજાનો પગનો અંગૂઠો ધોવો પડે ને, વિષ્ણુ ભગવાન કહેવાય ને, ઘર ભેગું થાને ભાઈ, એટલે ધોવો પડે. સાચી અને વાત. અહીંયા કન્યા ને બે બેસી ગયા છે. જો આપણો ફોટો કેમ તમે જો કોમેન્ટમાં કહેજો કે હરખું. આ રીતનો હસ્તમેળાપ થઈ ગયો છે ચાલુ. અને અહીંયા બધી વિધિ હાલે છે કન્યાદાનની. જો આ હસ્તમેળાપમાં પહેલાં બધે ઘડિયાળ મૂકતા, અને અહીંયા બધી વિધિ હાલે છે લગ્નની. અને પછી પાછા આ શું છે, ગણેશ સ્થાપના પાસે આપણે ગયા હતા ને કા, ઈ પેલાનો ગણપતિ ફેરા પૂજા. ફરે એનો. અને અહીંથી થાય છે ફેરા ફરવાનું ચાલુ. આ અમારા હાળાજી છે, જવતલોમે છે. પહેલાંના ફોટા તમે જો આ મિક્સિંગ કરતા નવું નવું લાગતું. જુઓ તમે, રાજવાન ઢોલા મારો ને એ બધે સીન લીધા છે. અને પાછા ફેરા સારું થઈ ગયા છે. જો આ બધા અમારા ફેરાના ફોટા છે. મેડમ ને જો આમાં હાવ નાના એવા નિશા એવા લાગતા. અહીંયા આવીને થઈ ગઈ મોટી. તમે કેવા હતા એ તો જોવો પેલા. આ આપણો છેલ્લો ફેરો. આગળ આવી ગયા છીએ. આગળ આવી ગયા છે મેડમ, હજી આગળ છે. આવું કંઈક છે બધું. છે બધી કંસારની વિધિ. આ કંસાર ખાધો ને પછીથી તો વાત જ કરો માં તમે. તો આ કંસાર ખાઈને પછી જે મંડપની સોરીને વધાવવાનું બધું આવ્યું છે. અને આ મારો નાનો ભાઈ છે. અહીંયા પછી આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને આ રીતના કંઈક ફોટા પડ્યા હતા. ત્યારે કંઈ એટલું બધું કેમેરાનું હતું નહીં. તો આ રીતના ફોટા છે. અમારે મેડમ જુઓ, જો આ મેડમને મહેંદી બતાવે. જો સરસ મજાના ફોટા હતા પહેલાંના. ત્યારે આ ફોટા મિત્રો છે ને એમ થતું કે મસ્ત બધા ફોટા છે, કારણ કે ત્યારે આનો જમાનો હતો. તો મેડમજી અમારે વાહ. આપણે કહેજો જરા કે કોણ સારું લાગતું હતું એમ. કોમેન્ટમાં કહેજો. આ તાજમહેલનો ફોટો ભાઈ, તાજમહેલ મૂકતા એટલે એમ થતું ઓહો. જો અમે જમવા બેસી ગયા છીએ. એકાબીજાને ત્યારે તો ભાવતું નહોતું કા, ભૂખે નથી લાગી. ભૂખે નથી લાગી, ભૂખ મરી ગઈ હતી. હવે જ ભૂખ્યા છે. હવે વરરાજાની ગાડી આવી ગઈ પાછી ઘરે. જો તો આ મારું ઘર હતું ત્યારે. આવીને પછી અમે ઓલું કોડી કડીએ રમવાનું આવે રમતા હતા. એમાં કોણ જીતું છું ખબર છે? કોણ જીત્યું? આપણે જીતી ગયા. તો પછી હું કામ પૂછું છું? અને આ અમારા માળી ને દાદા, એને પગે લાગીને આશીર્વાદ લીધા. દાદા ને માળી છે. જો આ અમારા મોટા દાદા છે. આ મારા કાકા કાકી છે. આ મારા કાકા કાકી છે. આ પણ મારા કાકા ને કાકી છે. મિત્રો આવો અમારો આલ્બમનું બધું લગ્નનું હતું, તમને જોયો ને કેમ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો પાછા.
અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.